વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મટીરિયલ અકાઉન્ટ 2. જો તમે બીકોમ, એમકોમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, કોઈપણ યુનિવર્સિટીના કોઈપણ ચેપ્ટરના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ શેર કરો. કોમર્સને લગતા કોઈપણ દાખલા આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મટીરિયલ અકાઉન્ટ 2 ઇંગ્લિશ મીડિયમ મેથડ જોઈન્ટ. અહીંયા આ કોઈ મેથડ નથી, પરંતુ આ એક સમ એવો છે કે એની અંદર તમને ત્રણ મેથડનું કોમ્બિનેશન આપી દીધેલું છે: ફીફો, લીફો અને વેઇટેડ એવરેજ. પાર્ટ છે 6, લાસ્ટ પાર્ટ ઓફ ધીસ ચેપ્ટર એન્ડ એક્ઝામ્પલ નંબર 9. લાસ્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ ચેપ્ટર ઓલ્સો. તો ફોલોઈંગ ઇન્ફોર્મેશન રિલેટ્સ ટુ મટીરિયલ એમ યુઝડ ઇન અ ફેક્ટરી. નીચેની માહિતી મટીરિયલ એમ ની છે જે ફેક્ટરીમાં ઉપયોગ થાય છે. ડેટ, પર્ટિક્યુલર્સ, યુનિટ, પર યુનિટ એન્ડ અમાઉન્ટ. એમાં તમને ટ્રાન્ઝેક્શન તારીખ પ્રમાણે આપેલા છે: પહેલો, બીજો, ત્રીજો, 3 મહિનાની વાત છે. પહેલા 3 ટ્રાન્ઝેક્શન છે એ રિસિપ્ટ છે, એટલે રિસિપ્ટમાં લખાશે. 5 તારીખનો ટ્રાન્ઝેક્શન ઇસ્યુ છે, પછી ડેટ 19 ફેબ્રુઆરી એ રિસિપ્ટ, 26 ફેબ્રુઆરી ઇસ્યુ, 28 ફેબ્રુઆરી રિસિપ્ટ, 3 માર્ચ ઇસ્યુ. ટૂંકમાં 3 ઇસ્યુના ટ્રાન્ઝેક્શન છે, બાકી બધા રિસિપ્ટ છે. હવે આ બરાબર સમજો. The issue date 5/2/2021, 5th February and 26th February 21 are priced on LIFO and FIFO method respectively. બરાબર સમજો. તમને જે 3 ઇસ્યુ આપ્યા છે એમાં 5મી ફેબ્રુઆરી વાળો ઇસ્યુ છે, પહેલો ઇસ્યુ, એ LIFO મેથડ પ્રમાણે આપવાનો છે. LIFO રિસ્પેક્ટિવલી, અનુક્રમે. અને બીજો ઇસ્યુ છે 26 તારીખે, એ FIFO મેથડ પ્રમાણે. પહેલો FIFO નથી, પહેલો LIFO છે, પછી બીજો FIFO છે. એટલે બે ઇસ્યુ FIFO અને LIFO પ્રમાણે. હજી ફ્રોમ 1st March 2021 it was decided to use weighted average method. એટલે 3 માર્ચનો જે ટ્રાન્ઝેક્શન છે એ તમારે weighted method એવરેજ પ્રમાણે આપવો પડશે. એટલે આને કીધું છે જોઈન્ટ મેથડ. ત્રણ મેથડ આની અંદર કમ્બાઈન આવે છે. પ્રિપેર સ્ટોક રજિસ્ટર ફોર મટીરિયલ એમ. તો આપણી પાસે સ્ટોક રજિસ્ટર તૈયાર છે. જોઈએ, આ 2021 ની વાત છે. પહેલી તારીખ છે 15th જાન્યુઆરી. રિસીપ એટલે કે રિસીપ છે તો રિસીપ જ લખીએ. પરચેઝ પણ લખી શકાય. યુનિટ 250, રેટ 1.25, એની અમાઉન્ટ આવશે 312.5. અને 313 પણ તમે લખી શકો. ઇશ્યુમાં ડેસ, ક્વોન્ટિટી 250, 1.25, 312.5. January also received quantity 100, 1.3, 130. issue ma days, quantity 250, 1.25, 312.5, 100, 1.30, 130. 24th January also received receipt 50, rate 1.35, amount 67.5. issue ma days, stock 250, 1.25, 312.5, 100, 1.30, 130, 50, 1.35, 67.5. ચલો, આ 3 રેસીપ હતી. હવે 5th ફેબ્રુઆરી ઇસ્યુ. આ ઇસ્યુ તમને LIFO મેથડ પ્રમાણે આપવાનો કીધો છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ.
લીફો મેથડ. ઇસ્યુ છે 55 એટલે રિસીપ્ટમાં ડેશ, ઇસ્યુ બિલ નંબર ડેશ. લીફો મેથડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ નીચેથી આપવાનો એટલે જે આ 50 છે એ પહેલા આપી દેવાશે. એનો રેટ છે 1.35 એટલે 67.5. તમારે 55 આપવાનો છે સ્ટોક, તો 50 તમે આપી દીધો, હવે 5 આ 100 માંથી આપવો પડશે. 5 એનો રેટ છે 1.30 અને આની અમાઉન્ટ કંઈક આવતી હશે 6.5. હવે સ્ટોકમાં વધે શું તો કે 250 પૂરેપૂરો, 1.25, 312.5. આ 100 માંથી 5 આપી દીધો એટલે 95, 1.30 અને 123.5, 123.5. બસ આ 50 તો પાછો આપી દીધો એટલે સ્ટોકમાં હવે હશે નહીં. After that, 19th February, receipt. Receipt છે 50, 1.4, quantity 50, 1.4. આમાં તમને એક મલ્ટીપ્લિકેશન આપેલું પણ છે 70, 70. ઇસ્યુ ડેઝ સ્ટોક 250, 1.25, 312.5, 95, 1.30, 123.5. Today purchase 50, 1.40, 70. After that, 26th February, issue. આ ઇસ્યુ તમને લીફો મેથડ પ્રમાણે આપવાનું કીધું, સોરી ફીફો મેથડ પ્રમાણે આપવાનું કીધું છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફીફો. ઇસ્યુ છે 350 યુનિટ્સ, 350 યુનિટ્સ. ફીફો મેથડ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે ઉપરથી અપાશે. તો 350 માટે પહેલા તો આ 250 આપી દેવો પડે એટલે 250, રેટ 1.25, એની અમાઉન્ટ 312.5. હજી 95 આપી દેવો પડે, 1.30, 123.5 અને આ 50 માંથી 5 આપવો પડશે 5 એટલે આનું ટોટલ જો તમે કરો તો 350 થાય. એનો રેટ હશે 1.40 એટલે આવશે 7. હવે તમે જો સ્ટોક ગણો તો આ 250 એ આપી દીધો, 95 પણ આપી દીધો, 50 માંથી 5 આપી દીધો એટલે એમાંથી 45 વધશે અને એનો રેટ હશે 1.40. એનું ટોટલ આવતું હશે 63. તો આ તો ફીફો અને લીફો મેથડ. હવે ડેટ 28 ફેબ્રુઆરી, રિસીપ્ટ છે 100, 1.30 રેટ 35 અને 135 માં. હવેથી તમારે વેઇટેડ એવરેજ મેથડનો યુઝ કરવાનો થાય છે એટલે અહીંયા તમારે ટોટલ કરવું પડે. 45 plus 100 is equal to 145, 63 plus 135 is equal to 198. 198. તો અહીંયા તમારે નવી પ્રાઇસ નક્કી કરવી પડે. 198 divided by 145, 198 divided by 145 is equal to 137. આ કદાચ એપ્રોક્સિમેટલી અંદાજિત હોઈ શકે. અને ફાઇનલી 3rd માર્ચ ઇસ્યુ. આ ઇસ્યુ તમારે વેઇટેડ એવરેજ મેથડ થી આપવાનો છે એટલે રિસીપ્ટમાં ડેશ, ઇસ્યુ છે 40 એટલે આ 145 માંથી 40, રેટ 1.37, એની અમાઉન્ટ આવશે 55. 145 માંથી 40 આપી દીધો એટલે 105, 1.37 અને અમાઉન્ટ આવશે 143. This is the closing stock. 105, 143 closing stock.
થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમે બીકોમ, એમકોમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કોઈપણ યુનિવર્સિટીના કોઈપણ ચેપ્ટર જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને પણ આની જાણ કરો. અહીંયા આપણે મટીરિયલ અકાઉન્ટ 2 ચેપ્ટર ક્લોઝ જાહેર કરીએ છીએ. હવે આના પછી ડાયરેક્ટ લેબર એ શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ.